નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે અલગ અલગ વિડીયો દ્વારા અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે ગત સપ્તાહની અંદર પાંચમો પાઠ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જોયો. હવે આજે આપણે નવા પાઠ સાથે આગળ વધીએ. તમને કદાચ મિત્રો ખ્યાલ હશે કે ટૂંક સમયમાં આપણી રાજ્ય સરકારે અને માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણા સામાજિક વિજ્ઞાનમાંથી અમુક પ્રકરણ છે એ હટાવી દીધા છે, પરંતુ એ ભણવાના જરૂર છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ તેમનું મહત્વ નથી. પરંતુ આ પાઠ એવો છે કે જેનું પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વ છે અને આમે અધ્યયન કરવાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. એવો પાઠ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. હવે સૌપ્રથમ પ્રાસ્તાવિક માહિતી આપણે મેળવીએ તો આપણા દેશમાં ઘણા બધા સાંસ્કૃતિક વારસાના અને પ્રાકૃતિક વારસાના સ્થળો આવેલા છે, જેની આપણે પાઠ નંબર 1 ની અંદર સરસાસે કરી શક્યા છે કે અમુક જગ્યાએ શિલ્પ સ્થાપત્ય કલાના બેનમૂળ નમૂના રૂપ ઘણા બધા સ્થળો છે એ આવેલા છે. અને આ સાંસ્કૃતિક વારસાના સ્થળો અને પ્રાકૃતિક વારસાના સ્થળો થકી આપણો પર્યટન ઉદ્યોગ કે પ્રવાસીઓને આપણે આપણા દેશમાં આકર્ષી શકીએ છીએ અને વિદેશી મૂડીયામણ કમાઈ શકીએ છીએ. એટલું જ નહીં, પરંતુ આપણા સ્થાનિક કલા કારીગરીના લોકોને અને અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડી શકીએ છીએ. તો આવા વારસાના સ્થળોને આપણે આ પાઠ દરમિયાન ભણવાના છે કે જેને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળો તરીકે પણ અમુક જાહેર કરવામાં આવ્યા છે. અમુક એવા સ્થળો છે કે જેની માહિતી આપણે આગળના ધોરણોમાં અને ખાસ કરીને તમે 7મા અને 8માનું સામાજિક વિજ્ઞાન જ્યારે ભણ્યા હશો ત્યારે એની અંદર એનો અભ્યાસ કરી શક્યા હશો. ફરી પાછા આપણે આજે અહીંયા એનો અભ્યાસ કરવા અગ્રેસર થઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આ પાઠની અંદર મહત્વની ગુફાઓ વિશે માહિતી આવે છે. આપણું ગુફા સ્થાપત્ય આપણે ત્રીજા પાઠની અંદર પણ થોડું ઘણું જોયું હતું. ફરી પાછું આજે ગુફા સ્થાપત્યની અંદર જઈએ તો એમાં સૌથી પહેલા આવે છે અજંતાની ગુફાઓ. હવે આ પાઠની અંદર અહીંયા આપણે 3 ગુફાઓ આપવામાં આવેલી છે: અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓ. આ ત્રણેય ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને એમાં ખાસ કરીને અજંતા અને ઇલોરાની ગુફાઓ ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. તો કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. હવે આ ગુફાઓ કઈ રીતે બનાવવામાં આવી? તો કે સહ્યાદ્રી પર્વતમાળા છે. એ સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને એને ઘોડાની નાળ આકારે 29 જેટલી ગુફાઓ છે એ બનાવવામાં આવી. આ 29 જેટલા ગુફાઓ આજે પણ ત્યાં સહ્યાદ્રી પર્વતમાળાની અંદર હયાત છે. તે ગુફાઓની અંદર વાસ્તુકલા સર્વશ્રેષ્ઠ પ્રકારે જોવા મળે છે. એટલે કે આ ગુફાઓ છે વાસ્તુકલાનું પ્રતિબિંબિત કરે છે, જેના બે ભાગ પડે છે. અમુક ગુફાઓ છે ચિત્રકલા આધારિત છે, તો અમુક ગુફાઓ છે એ શિલ્પકલા આધારિત છે. એમાં જે ચિત્રકલા આધારિત ગુફાઓ છે કે જેના ઉપર ભીંતચિત્રો દોરવામાં આવેલા છે. આ ભીંતચિત્રોનો વિષય છે એ બૌદ્ધ ધર્મ છે અને એમાં ખાસ કરીને ગૌતમ બુદ્ધ અને ગૌતમ બુદ્ધના સમયની સમાજ રચના એનો વિષય છે એની અંદર આવરી લેવામાં આવ્યો છે. અને એમાં ખાસ કરીને જે ચિત્રકલા આધારિત ગુફાઓ છે એમાં જે ભીંતચિત્રો આધારિત ગુફાઓ છે, જેમાં 1, 2, 10, 16 અને 17 આની ઉપર જે ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે એ એવું કહેવાય છે કે
ભારતીય સંસ્કૃતિના અથવા તો વૈશ્વિક સંસ્કૃતિના અજોડ અને ઉત્કૃષ્ટ કક્ષાના નમૂના છે. આવી ગુફાઓ એટલે કે અજંતાની ગુફાઓના બે ભાગ પડે છે, બે પ્રકાર પડે છે. ચૈત્ય ગુફાઓ અને વિહાર ગુફાઓ. હવે આપણે અહીંયા સ્વાભાવિક પ્રશ્ન થાય, ચૈત્ય એટલે શું અને વિહાર એટલે શું? ચૈત્ય એટલે કે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ, જેને ચૈત્ય કહેવાય. જ્યારે વિહાર એટલે એક પ્રકાર કહેવાય બૌદ્ધ મઠ. મઠ એટલે કે ત્યાં બૌદ્ધ સાધુઓ નિવાસ કરી શકે, રહી શકે અને પોતાના જે કાંઈ પુસ્તકો છે એનું અધ્યયન કરી શકે. આ વિહાર. તો આવા બે પ્રકારની ગુફાઓ, ચૈત્ય ગુફાઓ અને વિહાર ગુફાઓ, જેમાં 9, 10, 19, 26 અને 29 આ ગુફાઓ જે છે એ ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની બધી જ ગુફાઓ વિહાર ગુફાઓ છે. એટલે કે ત્યાં બૌદ્ધ સાધુઓ છે એ નિવાસ પણ કરી શકે અને અધ્યયન પણ કરી શકે. જ્યારે આ ગુફાઓની અંદર માત્ર ને માત્ર પ્રાર્થના અને ઉપાસના કરી શકે. તો આ ગુફાઓ એક સમયે ભારતીય લોકોથી અજાણ થઈ ગઈ અને પર્વતમાળાની અંદર, વૃક્ષોના ગાઢની અંદર એ ખોવાઈ ગઈ અને ધીરે ધીરે આના વિચિત્રો અને ગુફા સ્થાપત્ય છે એ ક્ષીણ થવા લાગ્યું. પરંતુ ઈસવીસન 1819 માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે આ ગુફાઓને પુનઃ સંશોધિત કરી, એટલે કે ફરીવાર શોધી કાઢી. અને એમને શોધ્યા પછી એમને આ ગુફાઓની માવજત માટે પ્રયત્નો શરૂ કર્યા, જેના પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ કે વર્તમાન અજંતાની ગુફાઓ સુરક્ષિત છે, સંરક્ષિત છે. અને આજે વિશ્વના જે કઈ લોકો છે એ આ ગુફા ચિત્રો જોઈને એક અલૌકિક ભારતીય સંસ્કૃતિના દર્શન કરી શકે છે, જેની અંદર વનસ્પતિજન્ય રંગોનો અથવા તો આપણે જેને સફેદો કહીએ છીએ એનો ખૂબ સારી રીતે ઉપયોગ થયેલો છે. એવું કહેવાય છે કે 2000 વર્ષ પહેલા બૌદ્ધ સાધુઓ માનસિક શાંતિની શોધમાં નીકળ્યા ત્યારે તેમણે આ ગુફાઓનું સર્જન કર્યું. તો આવી ગુફાઓ આપણે ફરી પાછી પ્રાપ્ત છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો એ ભારતીય ગુફા સ્થાપત્ય ના અને એમાં ખાસ કરીને ગુફા ચિત્રોના અજોડ અને બેનમૂન નમૂના રૂપ છે. અજંતાની ગુફાઓ એ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્તમ નમૂના રૂપ છે. તો આવી ગુફાઓ અજંતાની અંદર આવેલી છે. હવે આવી જે બીજી ગુફાઓ જેને આપણે કહીએ ઇલોરાની ગુફાઓ. તો હમણાં જ મિત્રો કહ્યું કે અજંતા અને ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતાની અંદર 29 ગુફાઓ છે, જ્યારે ઇલોરાની અંદર 34 ગુફાઓ આવેલી છે. અહીંયા જે 34 ગુફાઓ છે એ ત્રણ ધર્મનું સંગમ તીર્થ બની છે. એટલે કે ત્રણ સમૂહ અહીંયા જોવા મળે છે. જુદા જુદા ધર્મના ત્રણ સમૂહો અહીંયા ગુફા સ્થાપત્યમાં જોવા મળે છે. કઈ રીતે? તો કે 1 થી 12 નંબરની ગુફા એ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે કે જેની અંદર જે કાંઈ ગુફા ચિત્રો છે એ ચિત્રોની અંદર જે કાંઈ કંડારવામાં આવ્યું છે, શિલ્પકામ કરવામાં આવ્યું છે, એની અંદર બૌદ્ધ ધર્મને લગતી બાબતો જોવા મળે છે. જ્યારે ગુફા નંબર 13 થી 29 નંબરની ગુફા ની અંદર હિન્દુ ધર્મને લગતી બાબતો છે એ આકારવામાં આવી છે, કોતરણી કરવામાં આવી છે. તો ગુફા નંબર 30 થી 34 ની અંદર જૈન ધર્મને લગતી બાબતો છે એ જોવા મળે છે. આમ અહીંયા બૌદ્ધ, હિન્દુ અને જૈન આ ત્રણેય ધર્મનો સંગમ તીર્થ થયું હોય
એવું જોવા મળે છે. તો આ ગુફાઓનું મુખ્ય બાબત આપણે જોઈએ તો કે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 એ ગુફાઓનું સર્જન રાષ્ટ્રકૂટ રાજ્યોના સમયમાં થયેલું હોય એવું જોવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજ્યોએ આ ગુફાઓનું નિર્માણ કર્યું છે. એમાં ગુફા નંબર 16. હવે ગુફા નંબર 16 ની અંદર ઇલોરાની ગુફાનું સૌથી મહત્વપૂર્ણ અને હિન્દુ ધર્મનું સૌથી મહત્વનું કહી શકાય એવું એક ગુફા મંદિર આવેલું છે જેનું નામ છે કૈલાસ મંદિર. કૈલાસ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજ્યના સમયમાં થયેલું છે જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. આવું જે કૈલાસ મંદિર છે એ કૈલાસ મંદિરની અંદર બીજી બાબત આપણે જોઈએ તો એના જે દરવાજા છે, એમના જે ઝરૂખા છે, ઝરૂખા અને એમની જે સ્તંભ ની જે હારમાળાઓ છે, શ્રેણી છે, એના કારણે આ ગુફા મંદિર એટલે કે કૈલાસ મંદિર ગુફાઓની અંદરનું એક મંદિરમાં 92 અજોડ સ્થાન છે ધરાવે છે. તો આવું કૈલાસ મંદિર એવું કહેવાય છે કે આ ગુફાઓનું નિર્માણ ઈસવીસન 700 થી લઈને 1000 ના સમયગાળા દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. તો આવા જે ગુફા સ્થાપત્ય છે જેને આપણે ઇલોરાની ગુફાઓ તરીકે ઓળખીએ છીએ. ઇલોરાની ગુફાઓની અંદર પણ બૌદ્ધ ધર્મને લગતી ઘણી બધી સામાજિક પરંપરાઓ અને એ સમયની બૌદ્ધ ધર્મને લગતી સમાજ સંરચનાઓનું પણ ચિત્રણ છે કરવામાં આવેલું છે. તો એવી ગુફા એટલે ઇલોરાની ગુફાઓ જે કુલ 34 ગુફાઓ હતી. વર્તમાન સમયમાં યુનેસ્કોએ એને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું હોવાના કારણે ભારતીય પુરાતત્વ ખાતાએ નેશનલ આર્કિયોલોજીએ તેના માટે ફરી પાછો એના ઉપરનો જે પ્લાસ્ટર છે, સફેદો છે એ લગાડવાના અને વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરીને ફરી પાછું એનું રિનોવેશન કરવાના કાર્યો હાથ ધર્યા છે. પણ આપણી થોડી ઘણી અજાણ, અજ્ઞાનતા અને પ્રવાસીઓની વારંવાર ત્યાં જવાની અને તેને વિકૃત કરવાની બાબતોથી આ ગુફાઓ છે એ થોડી ખંડેર હાલતમાં જોવા મળે છે. હું જ્યારે બીએડ કરતો ત્યારે અમે મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા અને એ વખતે મેં જે ગુફા ચિત્રો છે એ જોયેલા. 2007 ની વાત છે. એ સમયે હું બીએડ ની અંદર અધ્યયન કરતો ત્યારે અમે મહારાષ્ટ્રનો પ્રવાસ કરેલો. એ પછી બીજી વાર 2014-15 માં જવાનું થયું મહારાષ્ટ્ર અને એ વખતે પણ અજંતા અને ઇલોરા છે એના ગુફા ચિત્રો છે જોવાનો પ્રયત્ન છે કરવામાં આવેલો. જો વર્તમાન સમયમાં એની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો એ વધારે યોગ્ય થાય. ત્યારબાદ આપણે ત્રીજી ગુફા જોઈએ, એલિફન્ટાની ગુફા. હવે એલિફન્ટાની ગુફા એ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈના જે ગેટવે ઓફ ઇન્ડિયા એ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી 12 કિલોમીટર અંદર અરબ સાગરમાં એક ટાપુ આવેલો છે, દ્વીપ આવેલો છે, એની અંદર જોવા મળે છે. હવે આને એલિફન્ટા નામ કોણે આપ્યું, ક્યારે આપ્યું, કેમ આપ્યું એની આપણે ચર્ચા કરીએ તો એવું જોવા મળે છે કે જ્યારે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા, આપણને ખબર છે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા હતા. સૌથી પહેલી પ્રજા ભારતમાં જો આવી હોય, કારણ કે આપણને ખબર છે વાસ્કો દ ગામા પોર્ટુગીઝ હતો, અંગ્રેજ ન હતો. અંગ્રેજ પ્રજા તો પછી આવી 1600 અને 1607 બાદમાં આવી. સૌથી પહેલી આપણા દેશમાં પ્રજા આવી તો પોર્ટુગીઝ પ્રજા હતી. આ પોર્ટુગીઝ પ્રજા જ્યારે ભારતમાં આવી ત્યારે તેમને મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર એક હાથી નિર્મિત પથ્થરની આકૃતિ જોઈ અને એ આકૃતિ જોવાના કારણે તેમને તેમનું નામ એલિફન્ટા આપ્યું.
હાથી એટલે એલિફન્ટ, અને એના ઉપરથી એલિફન્ટા નામની ગુફાઓ, જ્યાં કુલ 7 ગુફાઓ જોવા મળે છે. હવે 7 ગુફાઓની અંદર ગુફા નંબર 1 સૌથી અજોડ છે. કે તો કે આ ગુફાની અંદર ભારતીય સંસ્કૃતિનું, હિન્દુ સંસ્કૃતિનું એક મહાન શિલ્પ એટલે કે ત્રિમૂર્તિનું શિલ્પ, ત્રિમૂર્તિની મૂર્તિ ત્યાં જોવા મળે છે. ત્રિમૂર્તિ એટલે કોણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જેમને આપણે આપણા પૃથ્વીનું સર્જન કરનારા, પૃથ્વીને ચલાવનારા અને પૃથ્વીનો સંહાર કરનારા દેવ તરીકે ઓળખીએ છીએ, એનું ત્યાં બેનમૂન અજોડ એવું સ્થાપત્ય છે જોવા મળે છે. ઈસવીસન 1987 માં યુનેસ્કોએ આ એલિફન્ટાની ગુફાઓને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કરી. અહીંના જે સ્થાનિક માછીમારો છે એ આ એલિફન્ટાની ગુફાઓને ધારાપુરી તરીકે ઓળખે છે. તો આવી સરસ મજાની ગુફાઓ વિશે આપણે માહિતી છે પ્રાપ્ત કરી. 3 ગુફાઓ, અજંતાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ, જે મહારાષ્ટ્ર રાજ્યના ઘરેણા સ્વરૂપ છે એ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો મુદ્દો છે મહાબલીપુરમ. મહાબલીપુરમ વિશે અગાઉ ત્રીજા પાઠમાં પણ આપણે થોડી ઘણી ચર્ચા છે કરી શક્યા છીએ. આજે ફરી પાછો એ મુદ્દાને વધારે હાઇલાઇટ કરીએ તો સૌપ્રથમ મહાબલીપુરમ ક્યાં રાજ્યમાં? તો કે તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નાઈથી 160 કિલોમીટર દૂર આ મહાબલીપુરમ છે આવેલું છે. હવે મહાબલીપુરમ નગર વિકસાવનાર કોણ? તો આપણે જાણીએ છીએ કે મહાબલીપુરમ એટલે કે દક્ષિણ ભારતની અંદર પલ્લવ રાજ્યો થઈ ગયા, અને આ પલ્લવ રાજ્યની અંદર નરસિંહવર્મન પ્રથમ નામનો જે રાજવી થઈ ગયો, તે પોતાને મહામલ્લ તરીકે ઓળખાતો હતો, અને તે પોતે બહુ શક્તિશાળી હતો, એના કારણે પોતાને મહામલ્લ તરીકે ઓળખાતો, અને એણે એના ઉપનામ પરથી એક નગર વિકસાવ્યું જેનું નામ રાખ્યું મહાબલીપુરમ. એટલે કે મહાબલ ઉપરથી આવ્યું મહાબલીપુરમ. મહાબલીપુરમ શા માટે જાણીતું છે? તો મહાબલીપુરમ એની અંદર જે આવેલા મંદિર સ્થાપત્યો છે, ભવ્ય મંદિર સ્થાપત્યો, અને બીજું એનો જે દરિયા કિનારો છે એના કારણે સુપ્રસિદ્ધ છે. તો આવું મહાબલીપુરમની અંદર આપણે વાત કરીએ તો નરસિંહવર્મન પ્રથમે અહીંયા કેટલાક મંદિરો બનાવ્યા હતા, અને આ બધા મંદિરો ખડકોને કોતરી બનાવેલા છે. મોટા પથ્થરોને છે કે કોતરીને આ મંદિર બનાવ્યા હોવાને કારણે અહીંયા ખડક મંદિરોનું શ્રેષ્ઠ સંગ્રહ સ્થાન એટલે મહાબલીપુરમ આવું પણ કહી શકીએ. હવે નરસિંહવર્મન પ્રથમે સૌપ્રથમ અહીંયા 7 રથ મંદિરો બંધાવ્યા હોય એવું જોવા મળે છે, જેમાંથી 5 હયાત છે વર્તમાન સમયમાં, જ્યારે 2 રથ મંદિરો છે એ સમુદ્રની અંદર વિલીન થઈ ગયા છે. હવે આ રથ મંદિરો છે એને પાંડવોના નામો પરથી નામ આપવામાં આવ્યા છે. હવે એમાં ખાસ કરીને સૌથી મોટું રથ મંદિર છે એને યુધિષ્ઠિર નામ આપવામાં આવ્યું, જ્યારે સૌથી નાનું રથ મંદિર છે તેને દ્રૌપદી નામ છે એ આપવામાં આવેલું. આવું અગાઉ આપણે ચર્ચા છે કરી શક્યા હતા. આજે ફરી પાછા એને યાદ કરીએ. આ જે રથ મંદિરો છે એની સાથે જે અન્ય મંદિરો છે એ મંદિરોની અંદર અમુક એવી બાબતો છે કે જેના કારણે મહાબલીપુરમ છે એ ખૂબ જાણીતું છે. તો એમાં ખાસ કરીને આપણે વાત કરી શકીએ કે હાસ્યની મુદ્રામાં શેષનાગ ઉપર શયન કરતા હોય અને વિષ્ણુ છે હાસ્ય કરતા હોય એવી મૂર્તિ છે ત્યાં જોવા મળે છે. એવું એક શિલ્પ છે એ ત્યાં જોવા મળે છે. તો એવું એક બીજું શિલ્પ પણ છે કે મહિષાસુર નો વધ કરતી દુર્ગા દેવી, દુર્ગા માતા, એનું પણ શિલ્પ છે એ અહીંયા મહાબલીપુરમની અંદર જોવા મળે છે. મહાબલીપુરમ મોટાભાગે ખડક શિલ્પોથી બનેલું છે, એટલે એને ખડક શિલ્પોનું શ્રેષ્ઠ સંગ્રહ સ્થાન પણ કીધું છે. અને આપણે આગળ પાઠમાં જોઈ ગયા કે મહાબલીપુરમથી ધાતુ ગાળવાની ભઠ્ઠી અને ઘરેણાના આ તે
ના જે અમુક અવશેષો ઉપરાંત ગોદી ધક્કો આવું પણ મળી આવ્યું છે। એના પરથી કહી શકાય કે પ્રાચીન સમયમાં એક ઉત્તમ બંદર તરીકે પણ આ મહાબલીપુરમ છે એ જાણીતું હોય છે। તો આવું સરસ મજાનું સ્થળ મહાબલીપુરમ કે જેને આપણે નૃસિંહવર્મન પ્રથમની યાદમાં છે એ યાદ કરી શકીએ। ત્યાર પછીનું સ્થળ છે પટ્ટદકલ। હવે તમને ખ્યાલ હશે કે દક્ષિણના બદામીના જે ચાલુક્ય વંશના જે રાજાઓ થઈ ગયા એમની રાજધાનીનું એક નગર હતું જેમનું નામ છે પટ્ટદકલ। હવે દક્ષિણની અંદર ઘણા બધા રાજવીઓ થઈ ગયા, સ્વાલ રાજવીઓ થઈ ગયા, ચાલુક્ય રાજવીઓ થઈ ગયા। એમાંના જે ચાલુક્ય વંશના રાજવીઓ છે એની રાજધાનીનું નગર એટલે પટ્ટદકલ ક્યાં આવેલું છે? તો કર્ણાટક રાજ્યની અંદર જે બદામી શહેર છે, બદામી શહેરથી 16 કિલોમીટર દૂર ચાલુક્ય વંશની જે રાજધાની છે એનું એક નગર એટલે પટ્ટદકલ। હવે ત્યાં મોટા ભાગે કયા વંશના રાજવીઓએ મંદિરો બંધાવ્યા? તો કે ચાલુક્ય વંશના રાજવીઓએ મંદિરો બંધાવ્યા। એટલા માટે ચાલુક્ય શૈલીની અંદર આ મંદિરો છે એ જોવા મળે છે। એવું કહેવાય છે કે ઈસુની 7મી અને 8મી સદી દરમિયાન અહીંયા ઘણા બધા મંદિરો છે બંધાવવામાં આવેલા અને આ બધા મંદિરોની શૈલી છે એ નાગર અને દ્રવિડ શૈલીથી જોવા મળે છે। અને એની અંદર ખાસ કરીને જે બધા મંદિરો છે એની અંદર વિરૂપાક્ષનું મંદિર એ પટ્ટદકલનું સૌથી મોટું, વિશાળ અને ભવ્ય મંદિર છે। વિરૂપાક્ષ એટલે ભગવાન શિવનું મંદિર। ત્યારે પટ્ટદકલ બાજુ જવાનું થાય તો વિરૂપાક્ષ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં। તો આ સરસ મજાનું ચાલુક્ય વંશના રાજ્યોની રાજધાનીનું નગર એટલે પટ્ટદકલની માહિતી આપણે મેળવી। હવે આપણે ખજુરાહોના મંદિરો। હવે દક્ષિણ ભારત અને ઉત્તર ભારત બંનેની વચ્ચે આવેલું છે મધ્યપ્રદેશ। આ મધ્યપ્રદેશ રાજ્યના સતરપુર જિલ્લાના ખજુરાહો ગામે ખજુરાહોના મંદિરો આવેલા છે। એવું કહેવાય છે કે આ ખજુરાહોના મંદિરોનું શિલ્પ વિધાન, એની મૂર્તિકલા, એની વાસ્તુકલા અને એની અંદર આવેલા કામાસના શિલ્પો એટલા બધા બેનમૂન છે કે આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ એને જોઈને મંત્રમુગ્ધ થાય છે। તો આવું આપણું ઐતિહાસિક એક સ્થળ ખજુરાહોના મંદિરો વિશેની વાત આપણે કરીએ તો કે મધ્યપ્રદેશ રાજ્યના સતરપુર જિલ્લાના ખજુરાહો ગામે ખજુરાહોના મંદિરો આવેલા છે જે ઈસવીસન 950 થી લઈને 1050 સુધીમાં અહીંયા આપણે એ સમયે બુંદેલખંડ નામનું સ્થળ એક રજવાડું, એ બુંદેલખંડની અંદર સંદેલ રાજવીઓ છે, રાજપૂતો છે એ શાસન કરતા હતા। હવે આ સંદેલ રાજવીઓ બુંદેલખંડની અંદર શાસન કરતા હતા અને એની રાજધાનીનું એક નગર એટલે ખજુરાહો। તો આ ખજુરાહોમાં આ સમય દરમિયાન ઘણા બધા મંદિરો છે બાંધવામાં આવેલા। એવું કહેવાય છે કે અહીંયા નાગર શૈલીની અંદર ઉત્તર ભારતની જે નાગર શૈલી છે એ ઉત્તર ભારતની નાગર શૈલીની અંદર કુલ 80 મંદિરો છે એ સંદેલ રાજપૂતોએ બંધાવેલા। જેમાંથી મોટા ભાગના મંદિરો છે એ વર્તમાન સમયમાં વિકૃત થઈ ગયા છે, ખંડિત થઈ ગયા છે, વિલીન થઈ ગયા છે, પરંતુ 25 મંદિરો છે એ હજી જોવા મળે છે। એટલે કે આજે પણ હયાત છે 25 મંદિરો 80 માંથી। આ બધા મંદિરો મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા। શરૂઆતમાં તો મોટા ભાગના તમામ મંદિરો છે એ ગ્રેનાઇટ પથ્થર વાપરવામાં આવ્યો હોય એવું જોવા મળે છે। આ મંદિરોમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે એટલે કે ભગવાન શિવને લગતા મંદિરો છે, પરંતુ અમુક મંદિરો વૈષ્ણવ પણ છે, અમુક જૈન પણ જોવા મળે છે। તો આવા મંદિરો ની રચના પદ્ધતિ અને એનું શિલ્પ વિધાન લગભગ એક સમાન, એક સરખું જોવા મળે છે। તમામ નાગર શૈલીની અંદર બંધાયા હોય એવું જોવા મળે છે। આ જે 80 મંદિરો તેમાંથી જે 25 હયાત મંદિરો છે એની અંદર જો વાત કરીએ તો સૌથી મહત્વનું મંદિર છે 66 યોગિનીનું મંદિર। હવે આ 66 યોગિનીનું મંદિર શેના માટે જાણીતું છે? તો કે આ 66 યોગિનીનું મંદિર એની જે તોરણ છે
એ તોરણની આલંકારિક જે સ્થાપત્ય શૈલી છે, અલંકૃત કરેલી, ઘરેણા પહેરાયા હોય એવી, મઢેલી હોય એવી જે સ્થાપત્ય શૈલી છે એના કારણે વધારે જાણીતું છે. એટલું જ નહીં, પણ એવું કહેવાય છે કે અહીંયા જે કઈ મંદિરો છે એ મંદિરોની અંદર એટલું બધું બેપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે, ને એમાંય ખાસ કરીને વાસ્તુકલા, મૂર્તિકલા અને શિલ્પકલા એટલી બધી આકર્ષિત છે કે જ્યારે પણ આપણો દેશનો કોઈ નાગરિક કે વિદેશનો કોઈ પ્રવાસી આવે અને આ જોવે ખજુરાહોના મંદિરો તો એ મંત્રમુગ્ધ થઈ જાય. તો આવું સરસ મજાનું મંદિર સ્થાપત્ય એટલે ખજુરાહોના મંદિર સ્થાપત્ય ની વાત આપણે કરી. અહીંયા મહાબલીપુરમ, પટ્ટદકલ અને ખજુરાહોના મંદિરોની વાત છે એ આપણે પૂર્ણ કરી.